પેલી ભેંસ ભડકે અને વાયડું ટપી જાય, ખેતરુંના ખેતરું ટપી જાય ને ઊભી પૂંછડીએ જેમ ભાગે ને એમ ભડકેલી ભેંસની જેમ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સરનું ખડગેજીના નિવેદન સામેનો બનાવટી ગુસ્સાવાળું જે નિવેદન છે ને એ ભડકેલી ભેંસની જેમ ભાગે છે. નમસ્કાર દર્શક મિત્રો, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓના નિરક્ષર કહેવાવાળા નિવેદનથી સમગ્ર ગુજરાતમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે, જેમાં કોંગ્રેસ પર ભારતીય જનતા પાર્ટી દ્વારા જબરજસ્ત પ્રહાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વિડીયો બનાવીને કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તો હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના આ વિડીયો પર કોંગ્રેસ નેતા કરસનદાસ બાપુનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભડકેલી ભેંસ જેવું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું નિવેદન સામે આવ્યું છે. તમારે આ નિવેદન આપતા સમયે જોડે આમ આદમી પાર્ટીના માણસોને રાખવા જોઈતા હતા. તમે સત્તાધારી પક્ષના પ્રદેશ પ્રમુખ છો, આ રીતે નિવેદનો ના અપાય. તમારી ટીમમાંથી પણ કોઈએ તમને રોક્યા નહીં. આવો સાંભળીએ કોંગ્રેસના નેતા કરસનદાસ બાપુએ શું કહ્યું છે. પેલી ભેંસ ભડકે અને વાયડું ટપી જાય, ખેતરુંના ખેતરું ટપી જાય ને ઊભી પૂંછડીએ જેમ ભાગે ને એમ ભડકેલી ભેંસની જેમ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સરનું ખડગેજીના નિવેદન સામેનો બનાવટી ગુસ્સાવાળું જે નિવેદન છે ને એ ભડકેલી ભેંસની જેમ ભાગે છે. મારે તો એ સલાહ દેવી છે કે આમાં તમારે તમારા સપોર્ટર આમ આદમી પાર્ટીના 2-4 લોકોને બાજુમાં ઉભા રાખ્યા હોત અને તમે જે બોલો છો ને, મારે કોંગ્રેસ અને કોંગ્રેસીઓને પૂછવું છે, ગુજરાત પ્રજા કેમ ટીકા છે. આવું બોલતી વખતે તમારે આમ આદમી પાર્ટી વાળાને બાજુમાં રાખ્યા હોત ને તમારા સપોર્ટરોને, તો વાહ 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 કેરા કરત. હકીકત અને વાસ્તવિક મારે એ વાત કરવી છે કે જગદીશભાઈ સાહેબ, તમે રૂલિંગ ગવર્મેન્ટના પ્રદેશ પ્રમુખ છો. આ રીતના સ્ટેટમેન્ટ ન હોય અને ઓલી ભડકેલી ભેંસને જેમ વાયડ આડી ન આવી એમ તમને તમારો વિડીયોગ્રાફર, એડિટર, મીડિયા ઇન્ચાર્જ, તમારી જે આખી ટીમ છે મીડિયાની જે પબ્લિશ કરવા માટે, કોઈએ તમને રોક્યા નહીં કે પ્રદેશ પ્રમુખ તરીકે આવા સ્ટેટમેન્ટ ના અપાય. ખેર, ભલે તમે સ્ટેટમેન્ટ આપ્યું કે કોંગ્રેસ, અરે મારા બાપ, આ તમારા નિવેદનમાં જ ખડગે સાહેબના જે વાત છે એનો જવાબ છે. ખડગે સાહેબ સ્પષ્ટ કહેવા માંગે છે ગુજરાતીઓને કે તમે શાણા છો. ગાંધીજી અને સરદાર એ ગુજરાતમાંથી આવેલા છે. આટલા શાણા લોકોને આ રીતે આ ટાઈપના ખોટા આંખમાં ધૂળ નાખવાના વર્ષોથી જે બીજેપી પ્રયત્નો કરે છે અને સફળ થાય છે, તો ગુજરાતીઓ જાગો, આ લોકોની વાસ્તવિકતા ઓળખો, એના આભાસને તમે આ રીતે એના અંજાવ નહીં, આવું એ કહેવા માંગે છે. અને તમે આ નિવેદનમાં સ્પષ્ટ છે કે હા, ખડગે સાહેબની વાત સાચી છે કે ગુજરાતમાં તમે આ રીતે લોકોને હો હા કરીને ગેરમાર્ગે દોડો છો. જગદીશ સર, રિક્વેસ્ટ કરું છું કે આવું ના હોય. કોંગ્રેસીઓને ગુજરાતીઓની ઈર્ષા, આવું ના હોય સાહેબ. ક્યાંક ને ક્યાંક હાસ્યાસ્પદ થઈ રહ્યું છે. એક રાજનીતિ અને રાજકારણનું અપમાન થઈ રહ્યું છે, નિવેદનોનું અપમાન થઈ રહ્યું છે. કોક તો રોકો, જગદીશ સરને કોક તો રોકો. કમસે કમ અહેસાસ થવો જોઈએ કે રૂલિંગ ગવર્મેન્ટના પ્રદેશ પ્રમુખ છે અને આ જ વાત ઇનડાયરેક્ટલી ખડગે સર કહેવા માંગે છે કે ગુજરાતીઓ જાગો. થોડાક સમય અગાઉ કેરળમ રાજ્યમાં ચૂંટણી પ્રચાર વખતે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરળમની પ્રજાને નહીં. કેરળમના લોકો ખૂબ જ સ્માર્ટ અને શિક્ષિત છે, એટલે મોદી કે પિનારાઈ વિજયન કેરળમના લોકોને મૂર્ખ નથી બનાવી શકતા. મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે થોડાક સમય અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિરોધ નોંધાવ્યો હતો. અને આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના લોકો વિશે જે નિવેદન કર્યું છે તે અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે આ નિવેદન કરીને 6.5 કરોડ ગુજરાતીઓનું તો અપમાન કર્યું છે, સાથે સાથે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની પાવન ધરતીની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે. તો હવે આગામી સમયમાં એટલે કે 26મી એપ્રિલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, ત્યારે હવે એ જોવાનું એ રહે છે કે મલ્લિકાર્જુન ખડગેનું આ જે નિવેદન છે તેનું આ ચૂંટણીઓ પર શું અસર પડે છે.
તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.